तो આપણે ईएमएफ શ્રેણીની અંદર જોઈએ કે નોંધ યાદ રાખજો આ બધી બરાબર। હવે જે છે ईएमएफ શ્રેણીની નોંધ છે બધી કે રિડક્શન ઋણ રિડક્શન પોટેન્શિયલ હોય, ઋણ રિડક્શન પોટેન્શિયલ શોર્ટમાં રીપો લખું છું, ઋણ રિડક્શન પોટેન્શિયલ હોય તો તે H2H+ કરતા પ્રબળ રિડક્શન કરતા હોય છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધુ ઋણ હોય તો તે પ્રબળ રિડક્શન કરતા બને છે। નંબર 1। નંબર 2 કે ધન રિડક્શન પોટેન્શિયલ હોય તો ધન રિડક્શન પોટેન્શિયલ હોય તો તે હાઇડ્રોજન કરતાં H2H+ કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે। કેવા હોય છે? પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે। ક્લિયર? અહીં F2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર। નંબર 3 હેલોજન શ્રેણીની અંદર F2 ગ્રેટર દેન Cl2 ગ્રેટર દેન Br2 ગ્રેટર દેન I2। F2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ત્યાર પછી ઓક્સિડેશન કરતાનો ક્રમ ઘટતો જાય છે। ઓક્સિડેશન કરતાનો ક્રમ શું થાય? ઘટતો જાય। F2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે એનું કારણ કે F2 નું કદ F2 માં F નું કદ નાનું છે, F નું કદ નાનું છે। બીજું એનું કારણ વિદ્યુત ઋણતા પણ વધુ છે, વિદ્યુત ઋણતા પણ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ, માટે F2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને છે। આ જ પ્રમાણે નંબર 4 KMnO4 એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાઇક્રોમેટ કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે। કેમ? કારણ કે ईएमएफ શ્રેણીમાં તમે જોશો કે KMnO4 નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, KMnO4 નો રીપો રિડક્શન પોટેન્શિયલ વધુ છે। કોના કરતા? પોટેશિયમ ડાઇક્રોમેટ કરતા। નંબર 5 ધાતુઓની સક્રિયતા શ્રેણીની વાત કરીએ તો ધાતુઓની સક્રિયતા ક્રમ ઓરમ સૌથી ઓછામાં ઓછી સક્રિય, ઓરમ પછી है Cu, Cu પછી है Sn, Sn પછી Pb, Pb પછી है Fe અને નિકલ, નિકલ પછી है Fe, Fe પછી Cr, Cr પછી Zn। સક્રિયતા આ રીતે વધતી જાય। Zn પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પછી સોડિયમ, સોડિયમથી વધારે સક્રિય કેલ્શિયમ, કેલ્શિયમથી વધારે સક્રિય પોટેશિયમ, પોટેશિયમથી વધુ સક્રિય લિથિયમ હોય છે। તો આ થઈ ધાતુઓની સક્રિયતાનો ક્રમ। સક્રિયતા ક્રમ મુજબ જોઈએ તો ધાતુની સક્રિયતા ક્રમ મુજબ અહીં ઓરમ કરતાં Ag થોડું વધારે સક્રિય અને Ag કરતાં અહીં Cu વધારે સક્રિય, માટે ઓરમ એ નિષ્ક્રિય બને છે, ઓરમ એ નિષ્ક્રિય ધાતુ બને। એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં તેનો ઉપયોગ થઈ શકે। નંબર આગળ જોઈએ
છઠ્ઠો મુદ્દો જે ખાસ અગત્યનો છે, આ મુદ્દો એ તમને વિદ્યુત વિભાજનમાં ઉપયોગી બનશે. વિદ્યુત વિભાજનમાં ઉપયોગી બનશે. એટલે નોંધ આ રીતે બ્રેકેટ કરીને અથવા ચોરસ ખાનું બનીને મૂકી રાખજો. નંબર 6 ની અંદર અહીં જો ધન આયનનો રિડક્શન પોટેન્શિયલ પાણી કરતા વધુ હશે તો તે ધન આયનનું રિડક્શન સહેલાઈથી થશે. કારણ કે પાણીનો રિડક્શન પોટેન્શિયલ યાદ રાખજો, પાણીનો રીપો એ -0.83 વોલ્ટ છે. -0.83 વોલ્ટ. અહીંયા કરેક્શન કરી દેજો. અહીંયા પીબી આવે અને એસએન પછી આવશે. બરાબર, આટલું કરેક્શન કરી દેજો. તો અહીં H2O નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધુ છે. જો ધન આયનનું રિડક્શન પોટેન્શિયલ એ પાણી કરતાં વધુ હોય તો ધન આયનનું રિડક્શન થઈ શકે. જેમ કે Zn2+, પછી Ag+ અને Cu2+ અને Mg2+ હોય. જલીય દ્રાવણમાં જો આ 4 આયનો આપેલા હોય તો કોનું રિડક્શન થઈ શકે? તો આપણે જોઈ લઈએ આનો રિડક્શન પોટેન્શિયલ. તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. આનો છે -0.80 અરે +0.80. આનો છે +0.34. આનો છે -2.36. તો અહીં સૌથી આ ત્રણેયના પોટેન્શિયલ પાણી કરતાં વધારે છે. માટે રિડક્શન કોનું થઈ શકે? Cu નું, Ag નું અને Zn નું. Mg નું થઈ શકે નહીં, કારણ કે Mg -2.36 એટલે આનું રિડક્શન થતું નથી. ક્લિયર? 7મો મુદ્દો હવે આપણે જોઈશું. આપણે 7મો મુદ્દો જોઈશું. 7મા મુદ્દાની અંદર જોઈએ તો Al3+ આયન, Mg2+ આયન, Na+, Ca2+, K+, Li+ જેવા ધન આયન જલીય દ્રાવણમાં હોય તો તેમનું રિડક્શન થતું નથી. એક જ કારણ કે આ બધાના રિડક્શન પોટેન્શિયલ પાણી કરતાં ઓછા છે. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે તેનું રિડક્શન થઈ જશે. ક્યાં? કેથોડ ઉપર. એટલે કે અહીં Al3+, Mg2+, Na+, Ca+, K+, Li+ જેવા ધન આયનો જલીય દ્રાવણમાં હોય તો તેમનું રિડક્શન થતું નથી, કારણ કે H2O નો રીપો વધુ છે. H2O નો રીપો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. ક્લિયર? નંબર 8, આલ્કલી ધાતુઓમાં લિથિયમ એ સૌથી ઓછામાં ઓછો રિડક્શન પોટેન્શિયલ ધરાવતું હોવાથી તે પ્રબળ રિડક્શન કરતા છે. પણ એ અપવાદ છે, પ્રબળ રિડક્શન કરતા નથી, ઓછો રિડક્શન કરતા હોય છે. કેમ ઓછો રિડક્શન કરતા તેના વિશે જોઈશું. ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખજો, એક્સેપ્શન તરીકે છે, અપવાદ તરીકે. આલ્કલી ધાતુ તત્વોમાં લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ
સૌથી ઓછો હોવાથી તે પ્રબળ રિડક્શન કરતા હોવો જોઈએ, પરંતુ તે ઓછો રિડક્શન કરતા છે, અન્ય આલ્કલી ધાતુઓ કરતા ઓછો રિડક્શન કરતા છે. ઓછો રિડક્શન કરતા હોવાનું કારણ લિથિયમ આયનનું કદ જવાબદાર બને. જલીય દ્રાવણની અંદર Li પ્લસ આયનની વાત કરીએ તો Li પ્લસ આયનનું કદ ખૂબ જ નાનું હોય છે. પરિણામે આ Li પ્લસની આયનની આસપાસ પાણીના અણુઓ વીંટળાય છે અને કદ નાનું હોવાથી તેની આસપાસ વીંટળાતા H2O જે અણુઓ છે તેમની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. એટલે કે Li પ્લસ આયન પાણી સાથે હાઇડ્રેશન પામે છે. Li પ્લસ આયનનું શું થાય? હાઇડ્રેશન થાય. એટલે પાણીના અણુઓની સંખ્યા ખૂબ જ વધુ હોય. Li પ્લસ 2 ની આસપાસ પાણીના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે વીંટળાયેલી હોય છે. એટલે Li પ્લસ આયનનું Li પ્લસ આયનનું પાણીમાં જલીયકરણ થાય છે. હાઇડ્રેશન એટલે જલીયકરણ થાય છે. એટલે Li પ્લસ આયન ની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય Li પ્લસ આયનની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. ક્લિયર? અને Li પ્લસ આયનનું કદ પણ નાનું છે. કદ નાનું. હવે કદ નાનું હોય તો તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય. અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોવાથી સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. માટે તેની રિડક્શન શક્તિ કેવી છે? ઓછી છે. એટલે Li પ્લસ એ નિર્બળ એક તો ઓક્સિડેશન કરતા છે. Li પ્લસ કેવો એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો આ થઈ EMF ઉપરથી મળતી ખાસ અગત્યની માહિતી જે તમારા માટે નીટ માટે જી માટે ખૂબ જ અગત્યની બને છે. હવે વિદ્યુત રાસાયણિક કોષની ઉપયોગિતા શું? વિદ્યુત રાસાયણિક કોષની ઉપયોગિતા અથવા તેના ઉપયોગ. એક ફર્સ્ટ ઉપયોગ છે દ્રાવણની pH શોધી શકાય. કારણ કે કોષનો પોટેન્શિયલ આપી દીધો હોય વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી, તો વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલની મદદથી દ્રાવણની pH શોધી શકાય. નંબર 2, દ્રાવણનો દ્રાવ્યતા ગુણાકાર KSP શોધી શકાય. ક્લિયર? નંબર 3, દ્રાવણનો pH શોધી શકાય, દ્રાવણનો દ્રાવ્યતા ગુણાકાર શોધી શકાય. આ ઉપરાંત પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધી શકાય કે. નંબર 4, પોટેન્શિયોમેટ્રિક અનુમાપન કરી શકાય. ક્લિયર? પોટેન્શિયોમેટ્રિક અનુમાપન કરી શકાતા હોય છે.
આ થયા વિદ્યુત રાસાયણિક કોષની ઉપયોગિતા. હવે આપણે નવો ટોપિક જોઈશું. ક્લિયર? તો આપણે બધા ટોપિક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. સૌથી પહેલું ડેનિયલ કોષ ભણે. ડેનિયલ કોષ પરથી પછી આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ભણે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવાનું કેવી રીતે તે શીખી ગયા. એ રિડક્શન પોટેન્શિયલ શોધવાની રીત ઉપરથી આપણે ઈએમએફ શ્રેણી શીખી ગયા. ઈએમએફ શ્રેણી શીખ્યા પછી હવે આપણે જોઈશું ગિબ્સ ઉર્જા અને કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ, અથવા ગિબ્સ ઉર્જા અને અહીં વિદ્યુત કાર્ય અથવા તો કાર્ય સાથેનો સંબંધ. ક્લિયર? તો અહીં નવો ટોપિક સ્ટાર્ટ કરીશું આજે અહીંયા. તો અહીંયા નવા ટોપિકની અંદર ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો સંબંધ, અથવા ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અને મહત્તમ કાર્ય વચ્ચેનો સંબંધ, અથવા ગેલ્વેનિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. ક્લિયર? તો અહીં વિદ્યુત કાર્ય કોને કહેવાય? વિદ્યુત કાર્ય એટલે એક સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય તે કોષના પોટેન્શિયલ અને કોષમાંથી પસાર થતા વીજભારના જથ્થા NF ના ગુણાકાર બરાબર હોય છે. અહીં એક સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય વિદ્યુત કોષ ના પોટેન્શિયલ, ઈ સેલ અને પસાર કરેલા વિદ્યુત ભાર NF ના ગુણાકાર બરાબર થાય છે. કોના બરાબર થશે? NF ના ગુણાકાર બરાબર થાય છે. તો આપણે ગેલ્વેનિક કોષમાં થતું વિદ્યુત કાર્ય શોધવું છે. તો ગેલ્વેનિક કોષમાં થતું આપણે મહત્તમ કાર્ય મેળવવું હોય તો વીજભારને પ્રતિવર્તી રીતે કોષમાં પસાર કરવો પડે. વીજભારને કેવો પસાર કરવાનો? પ્રતિવર્તી રીતે. અને પ્રતિવર્તી રીતે કોષમાં પસાર કરીએ ત્યારે ગેલ્વેનિક કોષમાં મળતું અહીં મહત્તમ કાર્ય એ કોષની પ્રતિવર્તી પ્રક્રિયાની મુક્ત ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. કોના બરાબર હોય? પ્રતિવર્તી ગિબ્સની મુક્ત ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. એટલે કે જો ગેલ્વેનિક કોષનો ગેલ્વેનિક કોષનું મહત્તમ કાર્ય મેળવવું હોય તો ગેલ્વેનિક કોષમાં વિદ્યુત ભાર પ્રતિવર્તી રીતે
પસાર કરવો, પ્રતિવર્તી રીતે પસાર કરવો પડે. અને પ્રતિવર્તી રીતે પસાર કરવાથી ગેલ્વેનિક કોષ પ્રતિવર્તી રીતે વીજભાર પસાર કરતા ગેલ્વેનિક કોષમાં મળતું મહત્તમ કાર્ય એ કોષની પ્રતિવર્તી પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ઘટાડા બરાબર હોય છે. કેવું હશે? ઘટાડા બરાબર હોય છે. એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ મેક્સિમમ. શું બને? ડેલ્ટા જી બરાબર માઇનસ ડબલ્યુ મેક્સિમમ. તો કેટલું કાર્ય થાય? જો કોષનો ઈએમએફ ઈ સેલ હોય અને પસાર કરેલો વિદ્યુત ભાર NF હોય તો મહત્તમ કાર્ય W max એ NF ઈ સેલ થાય. માટે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ સેલ. અને જો આપણે લીધેલો કોષ પ્રમાણિત હોય તો, જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય, પ્રમાણિત અવસ્થામાં હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ થાય. શું થાય? માઇનસ NF E0 સેલ. આપણે કહ્યું કે જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. તો કોષની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના ભારને 1 ફેરાડે કહેવામાં આવે છે. અહીં કોષમાં 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત ભારના જથ્થાને 1 ફેરાડે કહે છે. 1 ફેરાડે કહે છે. એટલે કે 1 ફેરાડે બરાબર 1 મોલ. ફેરાડેને F વડે દર્શાવાય. તો 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન થાય. અને 1 ઇલેક્ટ્રોનનો વીજભાર તમે જાણો છો. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? તો 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. ઓકે, તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો કુલ વીજભાર કેટલો થાય? તો 6.022 ગુણ્યા 10⁻23 માઇનસની પ્લસ 23 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. માટે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. યાદ રાખજો, 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, અને 1 ફેરાડે બરાબર 96,500 કુલમ.
1 મોલ ઇલેક્ટ્રોન માટે પણ કહેવાય 96,500 કુલમ. ક્લિયર? ખાસ અગત્યની થિયરી હતી. આના ઉપરથી સૂત્ર બનાવીને તેના એમસીક્યુ ઘણા બધા પૂછાતા હોય છે. તો હવે એના વિશે જોઈશું એમસીક્યુ કેવી રીતે બને છે આના. ચલો હવે આપણે ગિબ્સની મુક્ત ઉર્જાનો એક્ઝામ્પલ ગણીશું કેવી રીતે. તો એક્ઝામ્પલ, એક પ્રક્રિયા A થી A+2 તેના 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અહીં અર્ધકોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ 3 વોલ્ટ છે. તો ડેલ્ટા G0 શોધી શકાય. કારણ કે આપણા જોડે સૂત્ર કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. N એટલે શું? N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. N ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઓક્સિડેશન આંકનો ફેરફાર. અહીંયા જો આનો ઓક્સિડેશન આંક 0, આનો કેટલો થયો? +2. ક્લિયર? એટલે N બરાબર કેટલા થશે? 2, અને 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવે. F એટલે ફેરાડે અચળાંક, જેનું મૂલ્ય હમણાં જ તાળવ્યું 96,500 કુલમ. અને E સેલ રકમમાં આપેલો છે. તો ડેલ્ટા G0 બરાબર -2 ગુણ્યા 96,500 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 2 6. તો 2 મીંડા મૂકી દઈએ. 6 ગુણ્યા 5 30, વધી 3. 6 ગુણ્યા 6 36, 36 ને 3 39, 3 9 ગુણ્યા 6 ગુણ્યા 9 9 6 54, 54 ને 3 57. બરાબર? અહીંયા 2 એકમ ભેગા થયા. આનો કુલમ અને 3 નો વોલ્ટ. તો કુલમ ઇન્ટુ વોલ્ટ એને કહેવાય જૂલ. માટે -57,9,000 એટલે 5,79,000 જૂલ. આ રીતે મુક્ત ઉર્જાનો ફેરફાર શોધી શકાય. બીજો એક્ઝામ્પલ, A plus B3 plus gives A+2 plus B. E0 A+2 6 વોલ્ટ. નંબર 2 BB2 plus BB3 plus BB3 plus એક જ હોય 1 વોલ્ટ, થોડી BB3 plus. બરાબર? BB+3 અને 1 વોલ્ટ. હવે કહે છે કે કોષનો E0 સેલ અને ડેલ્ટા G0 શોધો. E0 સેલ અને શું શોધવાનું? ડેલ્ટા G0 શોધો. તો સૌથી પહેલા આ રીતે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો તેમના ઓક્સિડેશન આંક શોધી નાખો. બરાબર? અને ઓક્સિડેશન આંક શોધીને તેમાં કોણ ઓક્સિડેશન પામે, રિડક્શન પામે તે નક્કી કરી લો. એટલે એનોડ કેથોડ મળી જાય. ક્લિયર? એનોડ કેથોડ નક્કી થાય પછી E સેલ શોધી શકાય. તો ફર્સ્ટ A પ્લસ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ, A પ્લસ B3 plus gives A
2 પ્લસ બી. એનો ઓક્સિડેશનાંક 0, એ +2 બી +3 આ 0. અહીંયા ઓક્સિડેશનાંકમાં શું થયો? વધારો. માટે આ ઓક્સિડેશન. માટે A2 પ્લસ એનોડ. અહીંયા રિડક્શન એટલે ઘટાડો. માટે આ કેથોડ બનશે અને આ એનોડ. ક્લિયર? હવે પોટેન્શિયલ તમે જુઓ તો પોટેન્શિયલ બે રીતે રજૂ કરી શકાય. A/A+2 તો ઓક્સિડેશન. આ પણ પોટેન્શિયલ શેમાં? ઓક્સિડેશનમાં આપ્યું છે. હવે ઓક્સિડેશનમાં પોટેન્શિયલ આપ્યું હોય તો તેનો E0 સેલ કેટલો? તો E0 સેલ ઓક્સિડેશનમાં કિંમતો છે. પોટેન્શિયલ શેમાં? ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા ઓપો એમ પણ કહી શકાય શોર્ટમાં. બરાબર? તો અહીંયા ઓક્સી એનોડ માઇનસ ઈ ઓક્સી કેથોડ. માટે એનોડ ઉપર કોણ? તો A+2 અથવા A2+. અને E B3+. હવે કિંમતો મૂકી દઈએ તો કેટલી છે? 6 - 1 5 વોલ્ટ. આપણને E0 સેલ મળી ગયો. શું મળી ગયો? E0 સેલ. હવે ડેલ્ટા G0 શોધવો છે. તો ડેલ્ટા G0 શોધવા માટે અહીં ઓક્સિડેશન આંકનો જે ફેરફાર છે તે સંતુલિત હોવો જોઈએ. અહીંયા કેટલો છે? 2 નો વધારો. અહીંયા કેટલો ઘટાડો? 3 નો. માટે ઉપરના સમીકરણને 2 વડે ગુણીશું, નીચેના સમીકરણને 3 વડે. માટે ઇક્વેશન શું બને? તો 3A+ 2B3+ gives 2A 3 આવશે પ્લસ 2B. ક્લિયર? તો n બરાબર કેટલા થઈ ગયા? 6. 3 દુ 6, 3 દુ 6. 6 ઓક્સિડેશન આંકનું શું આવ્યો? તફાવત. ઓક્સિડેશન આંકનો ફેરફાર. બાકી E0 સેલ આપણને મળી ગયો છે. E0 સેલ છે 5 વોલ્ટ. અને F આપણે જાણીએ છીએ 96,500 કુલમ. માટે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. માટે 6 ગુણ્યા -6 × 96,500 × 5 વોલ્ટ. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. માટે -30 ગુણ્યા 96,500. 3 મીંડા 3 ગુણ્યા 5 15 1 18 ને 1 19 1 27 ને 1 28 જૂલ. આ થઈ મુક્ત ઉર્જાનો ફેરફાર. ક્લિયર? હવે આપણે મુક્ત ઉર્જા અને કોષના પોટેન્શિયલના ગુણધર્મ જોઈશું. તો પ્રોપર્ટી ઓફ ડેલ્ટા G એટલે કે ડેલ્ટા G ના ગુણધર્મો. તો નંબર 1, જો કોઈ પ્રક્રિયા A થી A2 A+ A થી A2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ
અને આ પ્રક્રિયાની મુક્ત ઉર્જા +x હોય, કેટલી હોય? +x જૂલ હોય. અને આ પ્રક્રિયાની જો દિશા ઉલટાવવામાં આવે તો દિશા ઉલટાવતા આ પ્રક્રિયાની અંદર અહીં ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ થઈ જાય. શું થઈ જશે? નેગેટિવ થાય. એટલે પહેલો ગુણધર્મ આ છે. એટલે જ્યારે કોઈ તત્વમાંથી ઇલેક્ટ્રોન આપણે દૂર કરતા હોય ત્યારે મુક્ત ઉર્જાનું મૂલ્ય ત્યાં પોઝિટિવ મળતું હોય છે. પણ જ્યારે કોઈ ધન આયનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરીને તત્વ મેળવીએ ત્યારે ત્યાં ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે. નંબર 2, ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. એટલે કે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખશે? દ્રવ્યના જથ્થા પર. ધારો કે અહીં પ્રક્રિયા A gives A પ્લસ ઇલેક્ટ્રોન, તેની મુક્ત ઉર્જા જો અહીં +x જૂલ હોય, કેટલી હોય? +x જૂલ હોય. અને જો અહીં n મોલ લઈ લઈએ તો n માંથી Na પ્લસ તેમાંથી n ઇલેક્ટ્રોન ગુમાવે, n ઇલેક્ટ્રોન બને. તો ત્યારે તેની મુક્ત ઉર્જા ડેલ્ટા જી એ x નથી રહેતી પણ કેટલી થઈ જાય? y થાય છે. શું થઈ જાય? y થાય છે. નંબર 2. નંબર 3, ડેલ્ટા જી જુદા જુદા અર્ધકોષ માટે ડેલ્ટા જી નો સરવાળો કરી શકાય. એટલે એડહેસિવ પ્રોપર્ટી એ સરવાળો કરી શકાય. જેમ કે અહીંયા A તો તેમાંથી A પ્લસ, ચલો 2 લખી દઈએ, 2 2 2, અહીંયા પણ 2 કરી દઈએ. તો 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ધારો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને તેનો ડેલ્ટા જી આપણને મળે x જૂલ. કેટલો મળશે? x જૂલ. હવે અહીં A પ્લસ gives A3 પ્લસ આયન બને અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેનો ડેલ્ટા જી +y જૂલ મળે. તો અહીં એડહેસિવ પ્રોપર્ટી એ માટે આનો સરવાળો કરી શકાય. શું કરી શકાય? સરવાળો કરી શકાય. તો A ગયા, તો A gives A3 પ્લસ 3 ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા જી x પ્લસ y જૂલ થાય. કેટલો થશે? x પ્લસ y જૂલ થાય છે. ખાસ અગત્યનો ટોપિક છે આ. આના ઉપરથી ઘણા બધા નીટ જી અને એડવાન્સ લેવલના MCQ આની અંદરથી પૂછાયેલા. સેકન્ડ આપણે જોઈએ ઈ સેલના ગુણધર્મો. કોના ગુણધર્મો? ઈ સેલના. તો ઈ સેલના ગુણધર્મની અંદર નંબર 1, A gives
A2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, જો આનો ઈ સેલ પ્લસ એક્સ હોય વોલ્ટ, અને જો આની દિશા બદલી દઈએ કે A2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ A બનાવીએ, તો તેના પોટેન્શિયલની દિશા પણ બદલાઈ જાય અને બની જાય એક્સ વોલ્ટ માઇનસ. પોટેન્શિયલની દિશા પણ શું થઈ જાય? બદલાઈ જાય છે. નંબર 2, ઈ સેલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. ઈ સેલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. ઈ સેલ વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે કે દ્રવ્યના જથ્થા પર આધારિત નથી. ઈ સેલ એ વિશિષ્ટ ગુણધર્મ છે, એટલે કે તે દ્રવ્યના જથ્થા પર આધારિત નથી. એટલે આપણે ઇક્વેશન A થી A2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, આ કોષનો ઈ સેલ ધારો કે પ્લસ એક્સ જૂલ છે, એક્સ વોલ્ટ છે, કેટલો એ પ્લસ એક્સ વોલ્ટ. હવે હું આને n વડે ગુણી દઉં તો Na2 પ્લસ 2n ઇલેક્ટ્રોન, તો આનો ઈ સેલ પ્લસ એક્સ વોલ્ટ જ રહે છે. એટલે કોઈ પણ અર્ધકોષની સાંદ્રતા બમણી કરો કે અડધી કરો, પણ કોષ પોટેન્શિયલ ઉપર તેની કોઈ જ અસર થતી નથી, કારણ કે સાંદ્રતાની વ્યાખ્યા જે મોલારિટી એ મોલ પ્રતિ લિટર એ ક્યારેય બદલાતી નથી, માટે તેનું કોષ પોટેન્શિયલ પણ અહીંયા બદલાતો નથી. નંબર 3, જુદા જુદા અર્ધકોષના ઈ સેલનો સરવાળો કરી શકાય નહીં. એટલે ઈ સેલ એ એડિટિવ પ્રોપર્ટી નથી. જ્યારે ડેલ્ટા જી એ એડિટિવ પ્રોપર્ટી હતી, જે આપણે જોઈએ છે કે અહીંયા સરવાળો તેનો કરી શકાય. એટલે કે અહીં A gives A પ્લસ ઇલેક્ટ્રોન, E પ્લસ એક્સ જૂલ છે, અને A પ્લસ gives A 3 પ્લસ 2 ઇલેક્ટ્રોન, E છે પ્લસ વાય જૂલ. તો હવે આનો સરવાળો કરીએ તો જે ત્રીજો કોષ બને, કયો ત્રીજો કોષ? A થી Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન, તો તેનો E3 આ E1 E2 અને આ E3 આ બંનેના સરવાળા જેટલો હોતો નથી. એટલે અહીં ઈ સેલ એ એડિટિવ પ્રોપર્ટી નથી, એટલે એનો સરવાળો કરી શકાતો નથી. જ્યારે અહીં મુક્ત ઉર્જા, ગિબ્સની ઉર્જા જે એડિટિવ પ્રોપર્ટી છે, તો એડિટિવ પ્રોપર્ટી હોવાથી તમે તેની મુક્ત ઉર્જાનો ડાયરેક્ટ સરવાળો G1 G2 કરો, G1 અને G2 કરો તો સીધો આપણને શું મળી જાય? G3 મળતો હોય છે, પણ અહીંયા મળે નહીં. ક્લિયર? તો આ થયા ડેલ્ટા જી અને ઈ સેલના ગુણધર્મો.